જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે યોજાયો હતો। જિલ્લાના પ્રજાજનોને સુખાકારીને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લામાંથી કુલ 31 જેટલા નાગરિકોએ પોતાની વ્યક્તિગત જાહેર હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરનાર અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નો નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અને પ્રશ્નોના મૂળ સુધી જઈને તેની યોગ્ય તપાસ કે નિકાલ કરવા માટે અંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે સૂચનો કર્યા હતા। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીએફ ફંડ ચૂકવવા બાબત, અનધિકૃત દબાણ દૂર કરવા, જમીનના નકશા, પેવર બ્લોક મૂકવાના, ગેરકાયદેસર રીતે ખનન બાબત, પીવાના પાણી, ગામના રસ્તાઓ, જમીન સંપાદનમાં થતા વળતર ચૂકવવા અને જમીનના નામ નાખવા જેવા પ્રશ્નો રજૂ થયા હતા। આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારો સમક્ષ સંબંધિત વિભાગો દ્વારા કરેલી કામગીરી માહિતી આપવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નાયબ કલેક્ટર અનિલ હળપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંઘાડા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।